ગુજરાતમાં છેલ્લા કેટલાય દિવસોમાં ક્રાઇમ બ્રાન્ચની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે। શહેરોમાં જેમ અમદાવાદ, સુરત, રાજકોટમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો હતો કે જાહેરમાં ખુલ્લી તલવારો સાથે અસામાજિક તત્વો લોકોમાં ડરનો માહોલ ફેલાવી રહ્યા છે। અસામાજિક તત્વોમાં પોલીસ કે કાયદાનો ડર ન હોય તેવું લાગી રહ્યું છે। પોલીસ આરોપીઓનો જાહેરમાં સરઘસ કાઢી રહી છે તો પણ ગુનાઓમાં કોઈ ઘટાડો થઈ રહ્યો નથી। ત્યારે ગુજરાતના ડીજીપી ગઈકાલે સુરત પોલીસ ભવનમાં ક્રાઇમ કોન્ફરન્સ કરી હતી। મહત્વનું છે કે સુરતમાં પહેલીવાર ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું। આ કોન્ફરન્સ ગુજરાત પોલીસના વડા વિકાસ સહાય તેમજ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં રાખવામાં આવી હતી। આ કોન્ફરન્સમાં 4 શહેરોના પોલીસ કમિશનર તેમજ 9 રેન્જ આઈજી, લો એન્ડ ઓર્ડરના 4 અધિકારી સહિત ગુજરાતના ટોચના આઈપીએસ અધિકારીઓ હાજર હતા। કોન્ફરન્સ અઠવાલાઇન્સ પોલીસ ભવનમાં રાખવામાં આવી છે। આ કોન્ફરન્સમાં શહેરોમાં ક્રાઇમ અને શહેરની પરિસ્થિતિનો તાગ મેળવવામાં આવ્યો હતો। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।